સુરત શહેરના બેસ્તાર વિસ્તારમાં આવેલ ભેદવાડ પ્રેમનગરની સામે એસએમસી કોમ્પ્લેક્સ પાસે ખુલ્લા તત્વોએ એક યુવકને માર મારીને આતંક મચાવ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કેટલાક શખ્સોએ એક વ્યક્તિને નિર્દયતાથી માર મારતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ લુખ્ખા તત્વોએ યુવક પર કોઈ ધારદાર વસ્તુ વડે હુમલો કર્યો હતો, જેથી તે ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દિનદહાડે બની હોવાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ શખ્સો લાંબા સમયથી વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લુખ્ખા તત્વો બેખૌફ થઈને યુવકને મારી રહ્યા છે અને ત્યાંથી પસાર થતા લોકો પણ ડરના કારણે મદદ કરવા આગળ આવતા નથી. આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ છે. સોશિયલ મીડિયા પર લોકોએ પોલીસ વહીવટીતંત્ર પર સવાલ ઉઠાવ્યા છે કે આવા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તે એક સવાલ છે. ट्रैफिक में हमसे झगड़ा हो गया, दोबारा हम झगड़ा नहीं करेंगे, माफी मांगते हैं। ये कानून हम कभी हमारे हाथ में नहीं लेंगे और आपको भी यही नंबर में दोबारा कानून हाथ में ना ले।